પાકી એને ખાતરી હતી કે ચલાવવું ઘણું અઘરું છે, તો એને માટે હું દાદા પાસેથી સલાહ લઈ આવું ને એમણે ભીષ્મ દાદાને જઈને પ્રશ્ન પૂછ્યો અને પહેલો જ પ્રશ્ન એવો પૂછ્યો હતો કે રાજાનો ધર્મ શું છે એ અંગે તમે મને સલાહ આપો. એટલે રાજધર્મ શબ્દ તો બહુ આપણે ત્યાં પ્રચલિત અને ચર્ચિત પણ છે જ. તો એની ઉપર ભીષ્મ દાદાએ આ શાંતિ પર્વની અંદર યુધિષ્ઠિર સાથે જે સંવાદ કરીને એને શીખ આપી હતી એની આસપાસ આપણા લેખક અંકિતભાઈએ ખૂબ સુંદર મજાનું એનું દોહન કરીને આપણને સરળ ગુજરાતીમાં, કારણ કે એ સંસ્કૃતમાં છે એટલે એ જેમ તેમ જેને ભાષામાં સંસ્કૃતમાં જેની પકડ હોય એ લોકો તો અંદર પ્રવેશ કરી શકે, બાકી જેને સંસ્કૃતમાં જેની સમજણ નહીં હોય એ લોકો એને એઝ ઇટ ઇઝ નથી આપણે સમજી શકતા. એટલે એની એક ઉત્તમ પ્રકારનું એમણે દોહન કરી અને ગુજરાતી ભાષાને પણ હું તો એમ કહીશ કે એમણે એક સુંદર મજાની ભેટ આપી છે ને ગુજરાતી વાંચકો માટે એક અણમોલ ખજાનો ખોલી આપવાનું શ્રેય હું ભાઈ અંકિતભાઈને ખૂબ દિલથી આપું છું ને એને માટે એને એક ફાટ ભરીને અભિનંદન આપું છું કે એમણે આવી એક સુંદર કૃતિ આપણને આપી. એ માટે અંકિતભાઈ, આમ તો એ હજી તો બહુ મોટી ઉંમરના છે ને, જુવાન માટી છે એટલે તે નવી પેઢીના પ્રતિનિધિ છે એટલે એમની ભાષામાં જે આવ્યું છે એ અત્યારની વર્તમાન પેઢીને અનુરૂપ આવે એ બહુ સ્વાભાવિક છે. પણ એમણે શાંતિ પર્વનો ભીષ્મ પિતા અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ એને ગુજરાતી ભાષામાં ઉતારવાનો જે પ્રયાસ કર્યો અને એમાં એમણે શરૂઆત કરી એ ધર્મ દ્વારા શરૂ કરી. રાજાનો ધર્મ શું છે મને જણાવો. અને ભીષ્મ દાદાએ એને એક લીટીમાં જવાબ આપ્યો કે રાજાનો ધર્મ છે શાસ્ત્રાનુસાર વર્તન કરવાનું. જવાબ આટલો જ છે, શાસ્ત્રાનુસાર વર્તન કરવાનો. પછી એને અંકિતભાઈએ પોતાની રીતે ઉઘાડ કરવા માટેનો પ્રયાસ કર્યો. પ્રારબ્ધ અને પુરુષાર્થ એ બે પૈડા છે આપણા જીવન ચક્રના. પ્રારબ્ધ આપણા હાથમાં છે નહીં એટલે એમાં એ પીડ્યા નથી, એની વિવેચના પણ એમણે કરી નથી. પુરુષાર્થ એ આપણા હાથની વાત છે અને એ સળંગ અને સતત કરતા રહેવું જોઈએ એવો ભાવાર્થ એમણે ધર્મ માટે કર્યો છે. વિષય મહત્વનો આ છે કે દાદાએ રાજધર્મ શું છે તો એના જવાબમાં શાસ્ત્રાનુસાર વર્તન કરવાનું કહ્યું છે અને એ શાસ્ત્રાનુસાર વર્તન કરવા માટે પ્રારબ્ધ અને પુરુષાર્થના પલ્લામાંથી પ્રારબ્ધના પલ્લાને છોડી દઈને પુરુષાર્થ ઉપર જ સંપૂર્ણપણે ભાર આપ્યો. જેમ ગીતાની અંદર પણ કર્મ ઉપર જ આપણો અધિકાર છે એવું જે સ્પષ્ટપણે આપણને ગીતા નાયકે જણાવ્યું છે, એવું જ અહીંયા ભીષ્મજી પણ યુધિષ્ઠિરને કહે છે કે પુરુષાર્થ કરતો રહેવો ને પુરુષાર્થ કરતી વખતે એમાં સાતત્ય રાખવાનું એમણે કહ્યું છે. કેટલીક વખત એને ઉદાહરણ બહુ સરસ અંદર આપ્યું છે. એમણે ઉદાહરણ આપ્યું છે લતા મંગેશકરજી કે એમને ભારત રત્નનો એવોર્ડ ઘણો વહેલો મળી ગયો હતો, પણ ભારત રત્નનો એવોર્ડ મળી ગયા પછી એમણે ગાવાનું બંધ નહોતું કર્યું. નહીંતર આપણે ભારત રત્નનો એવોર્ડ પછી બીજો એવોર્ડ કોઈ છે નહીં. શેને માટે માથાકૂટ કરવાની, હવે મળવાનું તો મળી ગયું, આરામ કરો, એવું નથી. પણ એમણે એમના છેલ્લા શ્વાસ સુધી, જ્યાં સુધી એમનો શ્વાસ ચાલ્યો અને એમની શરીરે જ્યાં સુધી એને ટેકો આપ્યો ત્યાં સુધી એમણે રેકોર્ડિંગ કરાવ્યા રાખ્યું. એટલો પુરુષાર્થ કરવો એને ઉત્તમ પ્રકારનો પુરુષાર્થી કહેવાય. આ મોટામાં મોટું પહેલું વહેલું લક્ષણ અને પહેલી વહેલી સમજણ એ વ્યક્તિત્વ માટે, લીડર માટે, નેતા માટે, નેતૃત્વ કરનારા કોઈ પણ ક્ષેત્રના માણસને આ લાગુ પડે એવો એક ઉમદા સતત પુરુષાર્થની દિશામાં પ્રમાણિક પુરુષાર્થ કરતા રહેવા માટેનો એમણે શરૂ કર્યું હતું. બીજો એમનો મુદ્દો એનીથી પણ બહુ સરસ હતો. એમણે એવું લખ્યું છે કે દ્રઢતા અને કોમળતા આ બંનેનું બેલેન્સ હોવું જોઈએ અને બંને સપ્રમાણ હોવા જોઈએ. નકરી કઠોરતાય નહીં ચાલે અને નકરી વિનમ્રતાય ન ચાલે નેતૃત્વ માટે. હવે તમે માનો કે ઘણી વખત કે બહુ સરળ માણસ એમ
પછી બહુ સરળનું પછી હંધાય હા એમ લઈ જાય. એટલું બધું સરળનું પછી માધ્યમ નથી. ભગવાનના ઘરનું માણસ એટલે એ પછી એ બરોબર છે, ઘરમાં વ્યવહારમાં કુટુંબમાં હાલે, પણ એઝ એ નેતૃત્વ કરનાર માણસ માટે આ ગુણ અનિવાર્ય છે કે એનામાં દ્રઢતા હોવી જ જોઈએ. એના સપ્રમાણ આ બંનેમાં બેલેન્સ રાખવાનું. ઉદંડતા પણ નહીં વાંચવાનું, દ્રઢતા પણ હોવી જોઈએ, સાથે સાથે કોમળતા પણ હોવી જોઈએ. જ્યાં જરૂર પડે ત્યાં કોમળતા અને જ્યાં જરૂર પડે ત્યાં દ્રઢતાનો વિવેક એ જો નેતૃત્વની અંદર હોય તો જ એ સફળ નેતા બની શકે એવું ભીષ્મ દાદા માને છે. એવું એને યુધિષ્ઠિરને કહ્યું હતું. યુધિષ્ઠિર થોડા આપણી દૃષ્ટિએ વધારે પડતા વિનમ્ર, એ બધાને માફ કરવાના મતના છે. એટલે માફ કરવાની એક લિમિટ હોય. એ વિષય શાંતિ પર્વનો મને એમ લાગે છે ખૂબ જ ઉત્તમ છે. એને ડેવલપ કરતા વખતે એમણે બધી ટીમ માટે પણ કહ્યું છે કે જેમને નેતૃત્વ કરવાની જેની જવાબદારી આવે છે એમણે પોતાની ટીમ સાથે પણ ડિસ્ટન્સ રાખવું પડે. અતડાપણું શબ્દનો એને પ્રયોગ કરીને કીધું. ટીમ સાથે ડિસ્ટન્સ રાખવાનો મતલબ અતડાપણું નથી, પણ એક ડિસ્ટન્સ તો હોવું જ જોઈએ. મેનેજર સાહેબની કેબિનમાં જવું હોય તો એક તો આપણને ખબર હોવી જોઈએ કે આનીથી વધારે પડતું ઢીલું નહીં હાલે. એવી એની પાકી એમાં સમજણ છે કે એને એક પ્રકારનું ડિસિઝન હાવ નથી મળી જવાનું. એટલે આપ જોશો તો આપણા ઘણા પ્રોટોકોલ્સમાં પણ એવું છે કે ભાઈ જજીસ છે તો એને બહુ બધાની હારે નથી મળી જવાનું. અમુક પ્રકારના ઓફિસર્સ છે તો એને પણ આ પ્રોટોકોલ્સ લાગે છે. તો એ પ્રોટોકોલ્સનું કારણ જ આ છે કે એમને ડિસ્ટન્સ તો થોડુંક રાખવું જ પડે. એનીથી અતડા ના રહી શકે, પણ એને પાકા પાય. નહીતર શું થાય છે કે જો ડિસ્ટન્સ ના રાખે ને તો નાના માણસો ઘણી વખત શું કે અમારા સાહેબ તમારે ચિંતા જ નહીં, કોણ તમે કોઈ બધું કરાવી લઈશું. આ વાક્ય રચના જો એમના હેડ તરીકે નીચેના માણસો કરતા થઈ જાય તો એ સફળતા માટેની વિરોધી બાબત છે. એટલી કાળજી તો આપણા જેમણે નેતૃત્વ કરવાનું આવે છે એમણે આ વાતની બહુ સફળ રીતે કાળજી રાખવી પડે. એટલે ચોક્કસ પ્રકારનું ડિસ્ટન્સ એ પોતાના સહકર્મીઓ સાથે પણ રાખવું પડે, સહકાર્યકર્તાઓ સાથે પણ રાખવું પડે, અને એમની સાથેના સંબંધોમાં ઉષ્માભર્યો વ્યવહાર રાખી અને નેતૃત્વ કરવા માટેની શીખ દાદાએ એમને આપી છે. હવે બહુ એક અગત્યનો મુદ્દો આવે છે જે કેટલા કહી શકે એ તો ખબર નથી, પણ ખૂબ સુંદર મજાનો જે આમ આપણી કલ્પનામાં ના હોય અથવા તો આપણે વિચાર્યું ક્યારેય ન હોય એવી સુંદર મજાની છણાવટ દાદાએ કરી છે. એમણે એવું કહ્યું છે કે 18 પ્રકારના વ્યસનો છે એનાથી લીડરે દૂર રહેવું પડે, નેતૃત્વ કરનારાએ એનાથી દૂર રહેવું પડે. એનું વર્ણન પણ બહુ સરસ રીતે કર્યું છે. 18 વ્યસનોમાં 10 વ્યસનો જે છે એ કામજ પ્રકારના છે અને 8 વ્યસનો જે છે એ ક્રોધજ પ્રકારના છે. એને વ્યસનોના પણ પ્રકાર ડિવિઝન, મને તો એવું લાગે છે કે આટલું આ વ્યસનો ઉપર મેં તો કોઈ દિવસ આવું વિચાર્યું સુધા નહોતું. વ્યસનોમાં આવા પ્રકાર હોય, વ્યસનોના આવા પ્રકારનું આટલું ડિટેલમાં વર્ણન આપણા શાસ્ત્રોમાં આપણને મળે તો કેટલો ગજબની વાત છે. વ્યસનોના પ્રકારમાં કામજ પ્રકારના 10 વ્યસનો છે, ક્રોધજ પ્રકારના 8 વ્યસનો છે. હું એના નામે આપની જાણકારી માટે કહી દઉં. કામજ પ્રકારના જે વ્યસનો છે જેને ગણાવ્યા છે દાદાના મતે, ભીષ્મ દાદાના મતે, એમાં શિકાર, જુગાર, દિવસે ઊંઘવું, પરનિંદા, સ્ત્રી સેવન, મધ, વાદ્ય, ગીત, નૃત્ય અને મદિરાપાન. અને એમાંથી કેટલાક શબ્દો સાંભળીને તમને એમ થાય કે આમાં ગીત અને વાદ્યમાં શું વાંધો છે? એમાં વાંધો એટલો જ છે કે નેતૃત્વ કરનારાને એનું વ્યસન ન હોવું જોઈએ. વ્યસન તરીકેનો ઉલ્લેખ છે. 18 વ્યસનો પૈકીના આ કામજ પ્રકારના વ્યસનો છે. એમાં દિવસે ઊંઘવાનું આવ્યું છે, એની પછી થોડીક વિગતે વાત કરું. પહેલા ક્રોધજ પ્રકારના બીજા વ્યસનો કોને ગણાવ્યા છે? ચુગલી, સાહસ,
દ્રોહ, ઈર્ષા, દોષ દર્શન, અર્થ દૂષણ, વાણીની કઠોરતા અને દંડની કઠોરતા, આ ક્રોધ જ પ્રકારના વ્યસનો છે. આ બધા વ્યસનોને એક એકની ઉપર આપણે વાત કરીએ તો એક આખો એપિસોડ એની ઉપર કરી શકાય એવી બધી ચીજો છે. પણ એમાંથી તમને આ શિકાર, જુગાર, પરનિંદા વગેરે બધા આપણા મનમાં પહેલેથી જ છે કે આ બધું તો ન હોય તો સારું, પણ દિવસે ઊંઘવું એને વ્યસન તરીકે ગણેલું છે, જે મને એમ લાગે છે કે આપણા સૌ માટે ખૂબ ગંભીર છે. એટલે બીજાને તો એમાં કઈ નેતૃત્વ ન કરતા હોય એને કઈ દાદાએ ના પાડી 1 થી 3 રાજકોટ નો પ્રોબ્લેમ, પણ ધોઝ હુ આર લીડર એમને એમણે ચેતવા છે. પણ એમણે આપણા લેખકે અંકિતભાઈ એમાં બહુ સુંદર પ્રકાશ પાડ્યો છે કે એમણે એમ કહ્યું છે કે બપોરે કે એવી રીતે જે વામકુક્ષી વગેરે છે ને એને દાદાએ દિવસની ઊંઘ તરીકે ગણાવ્યું હોય એટલું બધું સરળ ના હોય. દાદાએ દિવસની ઊંઘ એને ગણાવી છે સૂર્યોદય થયા પછી ઉઠવા વાળા જેટલા છે એને દિવસની ઊંઘ. સૂર્યોદય પહેલા જ લોકોએ ઉઠી જવું જોઈએ, એટલે વહેલા ઉઠવા માટેની બાબત સાથે આ વિષય સંકળાયેલો છે, વામકુક્ષી સાથે સંકળાયેલો નથી. વહેલા નહીં ઉઠવાને કારણે ઘણી બધી આપણી મુશ્કેલીઓ વધતી હોય છે, અને વહેલા ઉઠવાને કારણે ઘણી બધી સરળતાઓ આપણને થતી હોય છે. એનો તો અનુભવ જે લોકો કરતા હોય એ પોતે પણ એને અંદર કરી શકે છે. એટલે બેઝિકલી નેતા માટે સાહેબ વિચાર તો કરો કે શાંતિ પર્વની અંદર ભીષ્મ દાદાએ વહેલા ઉઠવાની વાત કરી છે. પછી એનું ભાષાંતર થયું હોય છે રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર. એ બધું આવ્યું હોય છે આમ ઉપરથી ભાષાંતર થતું પણ આપણને ખબર નહોતી દાદા કહી ગયા. ઈ ઉગાડા અંકિતભાઈએ કરી દીધા. કેટલું ઝીણી બાબત અને ગંભીર બાબતને ભીષ્મ દાદા આપણા માટે કહીને ગયા છે. એમણે દ્રોહની બહુ સુંદર વાત કરી છે. એ ક્રોધ જ પ્રકારના વ્યસન પૈકીનું એક વ્યસન છે દ્રોહ. દ્રોહ શબ્દ આવતા જ આપણા મગજમાં રાજદ્રોહ, રાષ્ટ્રદ્રોહ, દેશદ્રોહ આ બધું આપણા મગજમાં આવી જ જાય ને એ બાબતે ક્લિયર જ છીએ આપણે બધા કે એને માટેના કાયદા પણ છે ને દંડ પણ છે ને એ આમ મોટે ભાગે તો ત્યાજ્ય જ છે. સામાન્ય રીતે તો આમ જનસાધારણના મનમાં પણ આ બધું દ્રોહ શબ્દની સાથે કંઈ લાગતું વળગતું નથી. પણ એમણે જે અર્થઘટન કર્યું છે એ બહુ વિચારવા જેવું છે. એટલે મારે 1 મિનિટ એના માટે પણ આપની સાથે શેર કરી. એમણે એમ કહ્યું કે જે ઓર્ગેનાઇઝેશનના તમે હેડ હો, એઝ અ હેડ તમે જો નિષ્ઠાપૂર્વક કામ ન કરો, તમે જો પ્રમાણિકતાથી કામ ના કરો તો તમે પણ દ્રોહ કરી રહ્યા છો. એ દ્રોહ તમારો પોતાનો અને સંગઠનનો, એ દ્રોહ તમે કરી રહ્યા છો. રાષ્ટ્રદ્રોહ અને દેશદ્રોહની આપણા મગજમાં ક્લેરિટી છે, આપણને ખબર પડે કે આને દેશદ્રોહ કહેવાય અને રાષ્ટ્રદ્રોહ કહેવાય વગેરે. પણ તમે પોતાના કામની અંદર જો કાળજી ન રાખો, તમે પોતાની જવાબદારીઓને નિષ્ઠાપૂર્વક ના નિભાવો તો પણ તમે પોતાનો દ્રોહ કરો છો. એટલી ક્લેરિટી સાથે શાંતિ પર્વની અંદર ભીષ્મ દાદા આપણને કહી ગયા છે. વિચાર કરો 1 મિનિટ માટે કે વ્યક્તિગત રીતે પણ આપણે આ વિચારીએ તો કેટલી બહુમૂલ્ય સજા છે. દરેક વ્યક્તિએ પોતાની જાત સાથે પ્રમાણિક રહેવું જોઈએ. પહેલી વાત તો એ છે. પછી ઓર્ગેનાઇઝેશન આપણને જે જવાબદારી મળી છે એ જવાબદારીનું આપણે નિષ્ઠાપૂર્વક ના પાલન નિર્વહન ના કરતા હોઈએ તો આપણે આપણી જાત સાથે દ્રોહ કરી રહ્યા છીએ, આપણો દ્રોહ કરી રહ્યા છીએ અને ઓર્ગેનાઇઝેશનને પણ એના પણ આપણે દ્રોહી ગણાઈએ. એટલે દ્રોહથી દૂર રહેવા માટે સજાગતાપૂર્વક પ્રયાસ કરવા માટે એમણે આપણને ભાર આપ્યો છે. અર્થદૂષણ શબ્દ વાપર્યો છે, જેનું અત્યારે હાવ સાદું ભાષાંતર ભ્રષ્ટાચાર ગણાય છે. એ અર્થદૂષણ શબ્દથી એમણે ચેતવા છે કે નેતૃત્વની અંદર આ અર્થદૂષણ નહીં હોવું જોઈએ. એની બાબતમાં કડક વ્યસનની લિસ્ટમાં એને મૂક્યું છે. અને એમણે તો સ્પષ્ટતા કરતા એવું પણ કહ્યું છે કે એક અત્યારે નવી પરંપરા શરૂ થઈ ગઈ છે
ભેટ સોગાદોની. અને એને લઈ અને ઘણા લોકો એવું માનીને ચાલે છે કે આ તો આપણા ખિસ્સામાં છે. એ આપતો તો હોય કંઈક કશું નાનું કૂડું એવું રમકડું, પણ એ રમકડું આપવાના વ્યવહારને એ બજારમાં એમ માનીને ફેલાવતા હોય છે કે આ તો આપણી સાથે બધું તમે કહો એમ. એનીથી સાવધાન કર્યા છે. અર્થ દૂષણ એટલે નાની નાની ચીજો તરફ પણ આર્થિક બાબતની અંદર ટ્રાન્સપરન્ટ વ્યવહાર એ નેતૃત્વ પાસેથી અપેક્ષિત છે. જેમણે પણ નેતૃત્વ, પછી કુટુંબનું નેતૃત્વ કરતા હોય તોય ભલે, સ્કૂલનું નેતૃત્વ કરતા હોય તોય ભલે, કે રાજકીય નેતૃત્વ કરતા હોય તો પણ ભલે, એને માટે આ અર્થદૂષણ એને વ્યસન તરીકે લીધું છે. ખૂબ અગત્યની વાત એમણે બે કરી છે વ્યસનોમાં, વાણીની કઠોરતા. આ ખૂબ જ નેતૃત્વ માટે ખૂબ જ ગંભીર અને ધ્યાનમાં લેવા જેવો મુદ્દો છે. મને પાક્કું સ્મરણ છે અમારા ક્ષેત્ર પૂરતું અને મેડિકલ ક્ષેત્ર પૂરતું. આ બેના અનુભવો મારી પાસે એકદમ નજીકના છે. મેડિકલ ક્ષેત્રમાં અમારે એક ડૉક્ટર સાહેબ હતા અમરેલીની અંદર, ખૂબ જ હોશિયાર. એટલે એની જેવા એ વખતે સમકાલીન એની જેવા કોઈ ડૉક્ટર હતા જ નહીં. પણ એમનો સ્વભાવમાં બોલવામાં કેવું, હારે જે ગયા હોય ને કે શું અહીંયા બધા આટા મેરા રાખો છો, બગીચો છે, બહાર નીકળો. એટલે ઓલા દર્દીનું જે થવાનું હોય હારે આવ્યો એ માંદા પડી જાય. ડૉક્ટર એક નંબર, એની સારવારમાં કોઈ ક્વેશ્ચન માર્ક જ નહીં. પણ એના વિશે બહાર બીજી આખી છાપ ઊભી થાય લોકોના માટે. ઘણાને આપણે કહીએ કે અમે ગયા હતા ફલાણા મંત્રીશ્રીને મળવા, ફલાણા ધારાસભ્યશ્રીને મળવા, ફલાણાને મળવા, તો એણે મારી સામું ન જોયું, અથવા તેણે આવું વાક્ય વાપર્યું. અને એક નાની એમથી ટીપ્સ હોય એની એ શબ્દ પ્રયોગને કારણે તો ખૂબ મોટી નારાજગી ઊભી થઈ જતી હોય છે. એટલે વાણીની અંદર એક પ્રકારની સૂચિતા અને વાણીની અંદર વિનમ્રતા, આ એક અત્યંત અદ્ભુત આવશ્યક ગુણ પણ એમણે લખ્યો છે કે આ કઠોરતાની સાથે જોડીને વ્યસન સાથે જોડી દીધું છે. એ એનામાં હોવું જ નહીં જોઈએ. એનામાં કઠોર વાણી એને પ્રોહિબિટેડ એણે કરી છે. એની પછીનો એક મુદ્દો બહુ સરસ છે, કઠોર દંડની. એને પણ એમણે વ્યસનની સાથે જોડ્યો છે. કારણ કે તમે જ્યારે નેતૃત્વ તરીકે બેસો એટલે તમારા હાથમાં સત્તા આવે, પાવર્સ આવે આપણી પાસે. અને એ પાવર્સને કારણે તમે કોઈકને સસ્પેન્ડ પણ કરી શકો, તમે કોઈને ટર્મિનેટ પણ કરી શકો, તમે કોઈકને ઘર ભેગા કરી શકો. જે કંઈ એમાં પાવર્સને કારણે આ બધું એ સ્વાભાવિક પણ છે, ઘણી વખત જરૂરી પણ હોય છે. પણ એ વખતે ભીષ્મદાદા એવી ચેતવણી આપે છે કે તમારે આ કઠોર દંડ આપતી વખતે પુનર્વિચાર કરવો અને કોઈની જિંદગી બરબાદ થાય એ પ્રકારના નિર્ણયોથી બચવું જોઈએ, એવી સલાહ આપી છે. એ કરી શકો તમે, એને વિવેક બુદ્ધિ એમાં ભેળવવી જોઈએ. એવી આપણે કાઢી મૂક્યા કેટલાનું લિસ્ટ એ ઠીક નથી, એનાથી કંઈ ફાયદો ન થાય. હું નામ નહીં લઉં, પણ અમારે એક નેતા હતા, એ અમે ત્યારે હજી તાજા બધા શીખતા એમ, ત્યારે અમારી સામે આવીને અમને એમ કે આજ આટલાને સસ્પેન્ડ કર્યા, કાઢી મૂક્યા, લપ કરતા હતા તે. એટલે મેં એને એક વખત પછી હળવી ભાષામાં કીધું, કોઈને જોડ્યા ખરા આખો દીમાં લિસ્ટ રોજ એવું કાઢી નાખ્યાનું લઈને આવો તો. એટલે એવું ચાલતું હતું. એ કઠોરતા, દંડની કઠોરતા, એનો ઈલાજ નથી. ઘણી વખત જ્યુડિશરીમાં પણ એવું આવે છે કે એને આકરામાં આકરો દંડ કરવાને કારણે એનો દોષ સમાપ્ત નથી થતો. એની વૃત્તિ જો નહીં સમાપ્ત થાય તો એ કંઈ સુધરવાનો નથી. એટલે દંડની અંદર પણ એવી એક આચાર સંહિતા પણ છે કે એ માણસને સુધારવા માટેનો પ્રયાસ થવો જોઈએ. એનો દોષ સમાપ્ત થાય નહીં, પણ એની દોષ વૃત્તિ સમાપ્ત થાય એ દિશાના પ્રયાસો એ નેતૃત્વ પાસેથી અપેક્ષિત છે. એટલે કઠોર દંડ અને કઠોર વાણી આ બંનેને વ્યસનની શ્રેણીમાં શાંતિ પર્વની અંદર મુકાણા છે. મને તો આશ્ચર્ય થાય છે કે વ્યસનનું આટલું ઊંડાણપૂર્વકનું ઓથોરિટીવાળું સર્જન હું માનતો નથી કે મહાભારત સિવાય કોઈ પુસ્તકની અંદર કે કોઈ જગ્યાએ વિશ્વની અંદર જોવા મળે. એવો એક અદ્ભુત ખજાનો એ આપણા માટે અંકિતભાઈએ ઉગાડો કરી દીધો છે.
અને દ્રઢતા અને તોછડાઈ એ આમનેથી પછી આગળ વધે છે. કઠોરતા પછીનો એક એરિયા તોછડાઈ, અને એ બહુ સહજ રીતે નેતા લીડર એ ધ્યાન ના રાખે તો સહજતાથી આવી જતો હોય છે. કારણ કે એ સ્વયંમાં એના મનમાં એવો ભાવ આવી જાય કે આપણે સર્વે સર્વા છીએ, બાકી બધું નાની જીવ જાતિ પ્રજાતિ છે એવું માનવા માંડે છે. અને એને લઈને એ હલકા શબ્દ પ્રયોગો એ કરતા હોય છે. એટલે તોછડાઈ માટે તો એવું લખ્યું છે કે ચાલી જ નહીં શકે, એ એનામાં હોવી જ નહીં જોઈએ. તોછડાઈ તો બિલકુલ નહીં હોવી જોઈએ નેતૃત્વની અંદર. આટલું તોછડાઈ શબ્દનો સંસ્કૃતમાં શબ્દ શોધી અને દાદાએ યુધિષ્ઠિરને એ વખતે કીધેલું. બોલો, જ્યાં દુર્યોધનની હયાતી હતી એ કાલખંડમાં કેટલા હશે દાદા જાગ્રત, એનો આ એક ઉત્તમ પ્રકારનો નમૂનો છે. ઘણા બધા વિષયો દાદાએ યુધિષ્ઠિરને કહ્યા છે, પણ એક એવો સુંદર મજાનો વિષય દાદાએ નેતૃત્વ માટે કહ્યો, જે મને એ વાંચતો હતો ત્યારે હું 5-7 મિનિટ સુધી એ વાક્ય ઉપર અટકી ગયો. દાદા કેટલું ગંભીર વિચારના માણસ હશે, અને આવો વિચાર એમણે એવું લખ્યું છે કે નેતૃત્વનો વ્યવહાર એક ગર્ભિણી સ્ત્રી જેવો હોવો જોઈએ, સગર્ભા માતા જેવો વ્યવહાર હોવો જોઈએ. આ કેટલી ઊંડી વાત છે. સગર્ભા માતા પોતાના ઉદરની અંદર ઉછરી રહેલા બાળક માટે પોતાને મનગમતા શોખ ઉપર નિયંત્રણ મૂકે છે કે હું આ નહીં ખાઉં, આ ખાઈશ તો મારા બાળકને મારા પેટમાં જે ઉછરી રહ્યું છે એ આચારસંહિતા છે આખી, એને માટે તેની પોતે આગળ વેઠશે પણ પોતાના ઉદરની રક્ષા કરશે. આનો સરખામણી એમણે આ સદગુણ એ નેતૃત્વમાં હોવો જોઈએ. જે એના આશ્રિતો છે એના પ્રત્યે એના મનમાં આવો ભાવ હોવો જોઈએ. એટલું દાદા લખીને ગયા છે. આ શબ્દ આવ્યો ત્યારે મારા મગજમાં માતાઓ માટેનો પણ એક આદર આપણા મનમાં આપોઆપ આવી જાય કે કેટલી બધી એ કાળજી રાખતા હોય છે. ખાન પાન, હાલ ચાલ, સૂવું બેસવું, આ બધી ચીજો ઉપર એનું આખું વર્તન ફરી જાય. અને એને એ જ્યાં સુધી પ્રસૂતિ ન થાય ત્યાં સુધી એને એટલી ગંભીરતાથી એ પાલન કરતા હોય છે. એ પ્રકારની સજાગતાની અપેક્ષા એ નેતૃત્વ પાસે છે. આવો એક સુંદર મજાનો ઉલ્લેખ એની અંદર આપણને જોવા મળ્યો. અને એની સાથે જ્યારે આ વિષય લખતા પછીનું તરતનું જે સ્ટેપ છે એ એને ગમા અણગમા સાથે જોયું છે. મને એમ લાગે છે કે આ નેતૃત્વ માટે કસોટી છે. આને કસોટી તરીકે હું તો ગણું છું. એમણે તો ગુણ તરીકે લીધું છે, પણ હું તો એને કસોટી તરીકે ગણું છું. મારો વિચાર એમાં જોડું છું. એ ગુણ છે. ગમો અણગમો એ નેતાની અંદર નહીં હોવો જોઈએ. નેતૃત્વ કરનાર વ્યક્તિના હાથમાં ગમો અણગમો ના હોવો જોઈએ. જ્યારે ન્યાય કરવા બેસે ત્યારે જો એનો ગમતો માણસ હશે તો એના ગુનાને એ માફ કરી દે, હળવો કરી દે, તો એ ન્યાય ન કહેવાય. ન્યાય તો યમની જેવો જ હોવો જોઈએ. ભાઈ એને 18 ને 54 રામજીભાઈ એટલે ઉપાડવાના જ હોય. પછી એમાં એવું કઈ ન હોય એનું બેંક એકાઉન્ટ કેટલું છે, એની સમાજમાં પ્રતિષ્ઠા કેટલી છે, એની આવતી વખતે ચૂંટણીનું એનું સ્ટેટસ શું છે, એવું કશું નહીં. એ તો ઉપાડી લેવાના એટલે ઉપાડી જ લેવાના. એનું નામ ન્યાય, યમ ન્યાય. આમ તો એને ન્યાયના દેવતા પણ એટલા માટે જ કહેવામાં. તો ગમા અણગમા વખતે જો આપણે ન્યાય તમારે સત્તાની રૂએ કરવાનો આવે ત્યારે તમને ગમો હોય તો તમે જેને ન્યાય આપવાનો છે ન્યાય ના આપો. અણગમો હોય તો પણ આપણને ગમતો ન હોય તો એ અણગમાને કારણે એનો વાંક ઓછો હોય તો ડબલ દંડ કરી નાખી. એનો વાંક નથી તો ભાઈ આપણને ગમતો નથી તો માંડ લાગે એવો જવા દે. તો એ ગમો અણગમો એ એમાં નહીં હોવો જોઈએ. એમાં મેરિટ્સ હોવું જોઈએ. એની ઉપર એને ન્યાય પ્રિયતાથી વર્તવું જોઈએ. એટલે નેતૃત્વની અંદર
ગમા અણગમાને સ્થાન ન હોવું જોઈએ.